નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. શિનોર તાલુકાના ટિમ્બરવા ગામથી કરજણ તરફ જતી માયનોર નર્મદા નિગમની મેઇન કેનાલ પસાર થાય છે ત્યાં ખુલ્લેઆમ દેશી બાવળના વૃક્ષો કાપી નાખવાની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં એક તરફ એક પેડ માં કે નામ જેવા અભિયાન દ્વારા વૃક્ષારોપણના મોટા કાર્યક્રમો યોજી પર્યાવરણ જાળવવાનો સંદેશ પાઠવવામાં આવે છે, ત્યારે બીજી તરફ શિનોર તાલુકામાં જ મહાકાય વૃક્ષોના નિકંદનની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. શિનોર તાલુકાના ટિમ્બરવા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માયનોર મેઇન કેનાલ નજીક લીલા દેશી બાવળના મોટા કદ ધરાવતા મહાકાય વૃક્ષો કાપી નાખવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. ટિમ્બરવા ગામથી કરજણ જતી નર્મદા માયનોર કેનાલ નજીકના વિસ્તારથી ઉભા રહેલા લીલા વૃક્ષોના લાકડા માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં ઉઠી રહી છે. સ્થળ પર મોટા મોટા તળિયા જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો પ્રશ્ન એ છે કે આ પ્રકારનું ગેરકાયદેસર કટિંગ કયા અધિકારીઓના આશીર્વાદથી ચાલી રહ્યું છે. આ લકડખોરને કાયદેસરની કાર્યવાહીમાં કોણ ફસાવશે અને કાર્યવાહી કરવામાં આવશે ખરી? મળતી માહિતી મુજબ રાત્રિના સમયે લાકડા માફિયાઓ દ્વારા દેશી બાવળના લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પર્યાવરણ માટે મહત્વ ધરાવતા આ વૃક્ષો ખુલ્લેઆમ કાપી નખાતા ટ્રેક્ટરો ભરાતા વિસ્તારની હરિયાળી પર અસર થવાની ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. લાગતા વળગતા અધિકારીઓ લાકડખોર સામે નક્કર કાર્યવાહી કરે તે અનિવાર્ય છે. યુવા સેના દિવસે આ પુષ્પરાજ મૂવીની જેમ ખુલ્લેઆમ કોઈને ધાક ધમકી વિના જાણે આ લોકો પર કોઈના આશીર્વાદ હોય તેવી રીતે બિંદાસ લકડચોરી કરી રહ્યા છે. કોઈ યોગ્યપણે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાકલી.